આકોલીના રાધાકૃષ્ણ મંદિરમાં ચાંદીના 2 મુગટ અને છત્રની ચોરી. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી ગામે આવેલા રાધાકૃષ્ણ મંદિરમાં ચોરીની ઘટના સામે આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી છે. મંદિરના ગર્ભગૃહમાંથી ભગવાનને અર્પણ કરવામાં આવેલા ચાંદીના 2 મુગટ અને એક ચાંદીનું છત્ર ગાયબ થતાં મંદિરની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ ગત તારીખ 18 ઓગસ્ટના રોજ મંદિરના પૂજારી દેવચંદભાઈ અરજણભાઈ જોશી વહેલી સવારે મંદિરની નિયમિત આરતી અને પૂજા કર્યા બાદ બપોરના સમયે પોતાના ઘરે ગયા હતા. બપોર બાદ સાંજના સમયે તેઓ ભગવાનની આરતી કરવા માટે ફરીથી મંદિર ખાતે પહોંચ્યા. આ દરમિયાન મંદિરની અંદર તપાસ કરતા ચાંદીના 2 મુગટ અને ચાંદીનું છત્ર તેમની જગ્યાએ જોવા ન મળતા મંદિરમાંથી ચાંદીની વસ્તુઓ ગાયબ હોવાનું ધ્યાનમાં આવતા પૂજારી દ્વારા આસપાસ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર બનાવની જાણ આજે સાંજે 7 વાગે ગામ લોકોને કરવામાં આવી હતી અને આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો મંદિર ખાતે એકત્રિત થયા અને ચોરી અંગે ચર્ચા શરૂ થઈ હતી. ચોરી અંગે કોઈ સુરાગ મળી શકે તે માટે મોડી સાંજે મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના પણ ચકાસ કરવામાં આવી હતી. જોકે પ્રાથમિક તપાસ દરમિયાન ચોરી કરનાર વ્યક્તિ અંગે કોઈ ચોક્કસ માહિતી કે સુરાગ મળ્યો ન હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ તપાસ જરૂરી બની છે. આ બનાવ અંગે મંદિરના પૂજારી દેવચંદભાઈ અરજણભાઈ જોશીએ તારીખ 19 ઓગસ્ટના રોજ સિહોરી પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી હતી. લેખિત જાણ મળ્યા બાદ સિહોરી પોલીસે મંદિરની ચોરી અંગે તપાસ હાથ ધરી. પોલીસ દ્વારા ઘટનાની તપાસ સહિત અન્ય જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આકોલી ગામના ધાર્મિક સ્થળે બનેલી ચોરીની ઘટનાને પગલે ગ્રામજનોમાં ચિંતા સાથે રોષની લાગણી પણ જોવા મળી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે મંદિર જેવી પવિત્ર જગ્યાએ ચોરી કરનાર વ્યક્તિને પોલીસ ઝડપથી શોધી કાઢે તે જરૂરી છે. ચોરી થયેલા ચાંદીના મુગટ અને છત્રની કિંમત ઉપરાંત તે ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા હોવાથી ગ્રામજનો માટે તેનું વિશેષ મહત્વ હોવાનું જાણવા મળ્યું છે. હાલ સિહોરી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. સીસીટીવી ફૂટેજ સહિત અન્ય સંભવિત પુરાવાના આધારે ચોરીનો ભેદ ઉકેલાય અને આરોપી ઝડપાય તેવી ગ્રામજનો આશા વ્યક્ત કરી રહ્યા છે. કૃષ્ણ કનૈયાલાલ કી જય. અમારે રાધેકૃષ્ણ મંદિર આકોલીની અંદર આવેલું છે. અમારા ગામનું આસ્થાનું કેન્દ્ર છે. આખા ગામની સવાર સાંજ હાજરી હોય છે અને અમારા મંદિરમાંથી રાધાજીનો મુગટ, કૃષ્ણનો મુગટ અને ઉપર છત્ર એમ કરીને 500 ગ્રામ ચાંદી ગઈ છે. અમારે તો અમારા પોલીસ સ્ટેશનમાં અમારી રિક્વેસ્ટ છે આખા ગામ વતી કે જલ્દીમાં જલ્દી આ ચોર છે એને પકડે અને આ ગામની અંદર અમારું જે આસ્થાનું કેન્દ્ર છે એને ન્યાય મળે ભગવાનને, એવી અમારી અરજ છે. આપનું નામ સાહેબ? મારું નામ છે વિજુભા રણછોડજી વાઘેલા, આકોલી. હું વાઘેલા ગોડાજી ભારુજી, આકોલીનો વતની. તો આ ચોરીથી એ દિવસે હું મંદિરમાં હાજર હતો 11 વાગ્યા સુધી, પણ 11 એટલે લગભગ 1 થી 3ના ગાળામાં આ ચોરી થઈ છે. રાધાજીનો મુગટ, કૃષ્ણ ભગવાનનો મુગટ અને એક છત્ર, એમથી કુલ મળીને ચાંદી લગભગ 500 ગ્રામ જેવી હશે. અમે પોલીસ સ્ટેશન જાહેરાત માટે આવ્યા છે અને અમારી એવી અરજ છે કે આ તાત્કાલિક આ ચોર પકડાઈ જાય અને પકડવામાં આવે એવી અમારી ગામ લોકોની વિનંતી છે. હું સવારે 4:48 પૂજા કરું છું. પછી એ પહેલાં તો ભગવાનને નવરાવું છું, કપડાં પહેરાવું છું, મુગટ બદલાવું છું અને પછી આરતી કરી 5 વાગે પછી ઘેર જતો રહું 5 વાગે. એટલે પછી ચા બીજો પીને વહેલો આવું મંદિરે 8 વાગે આવું, સફાઈ કરું, ફરીથી પાછી સફાઈ કરું. સફાઈ કરીને પાછો અહીંયા રોકાવું ખાઉં. પછી લગભગ 11 પૂણા 11 હું ઘેર જાઉં. ઘેર જઈને પછી આરામ કરું. આરામ કરીને લગભગ 3:30 પાછો મંદિરે આવું. મંદિરે પછી સફાઈ ચાલુ કરી નાખું. આ મુગટ કેટલા વાગે તમને ખબર પડી, કેટલા વાગે ગયું? 100 વાગે કહું. 100 વાગે હું દીવાબત્તી કરવા ગયો તાર ખબર પડી. મંદિર ખુલ્યું તાર. તમે કેટલા વર્ષથી પૂજા કરો છો? હું તો લગભગ ખાસે વર્ષથી બચ્યા, 25-30 વર્ષ થઈ ગયા વર્ષ. લગભગ 9:30 વાગે હું દર્શન કરવા આવ્યો. એ ટાઈમે રાધેકૃષ્ણના મંદિર ઉપર મૂર્તિ ઉપર મુકટ અને છત્ર વળગાડેલા હતા. એના પછી અમને સમાચાર લગભગ 7 વાગ્યા પછી મળ્યા. બરાબર, પોલીસ સ્ટેશનમાં આપી? પોલીસ સ્ટેશનમાં. એના પછી અમે બીજા દિવસે જાહેરાત આપી.